أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણો જે વિષય છે તે ઇમામ અલી અલૈહિસ્સલામની રૂહાનિયત ઉપર, ઇમામ અલી અલૈહિસ્સલામની સ્પિરિચ્યુઆલિટી ઉપર, તે આપણે આજે કન્ટિન્યુ રાખશું. ગયા વખતે આપણે ઉમૈલ ઇબ્ન ઝિયાદની જે કોન્વર્ઝેશન ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે થયું હતું કબ્રસ્તાનમાં, તે કોન્વર્ઝેશનને આજે આપણે આગળ વધારશું. તમને યાદ હશે એમ ઉમૈલ ઇબ્ન ઝિયાદ કહે છે, અને બાય ધ વે આ કોન્વર્ઝેશન જે છે એ તમને અને આપણને નહજુલ બલાગાનું જે 147 સેઇંગ્સ છે એમાં તમને આ કોન્વર્ઝેશન મળશે. તો ઉમૈલ ઇબ્ન ઝિયાદ કહે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ એનો હાથ પકડી અને કબ્રસ્તાન તરફ એને લઈ ગયા, અને જ્યારે વસ્તી ઓછી થઈ ગઈ ત્યારે એક ઊંડો શ્વાસ લે છે ઇમામ અલી અલૈહિસ્સલામ અને કહે છે કે એ કુમૈલ, આ જે મારું દિલ છે, આ જે દિલ છે એ એક વાસણ છે, એક યુટેન્સિલ છે. જે દિલમાં સારી વસ્તુઓથી ભરાયેલું હશે એ દિલ હંમેશા સારું રહેશે. હવે આ જે સેન્ટન્સ જે છે ને એ બહુ એનાલાઇઝ કરવા જેવું સેન્ટન્સ છે, બહુ ડીપ સેન્ટન્સ છે. અને ગયા અઠવાડિયે જ્યારે મેં તમને અમુક નુક્તાઓ આપ્યા હતા નોંધ કરવા માટે, એ નોંધ હવે અહીંયા આવે છે આ પહેલી જે સેન્ટન્સ છે એની અન્ડરસ્ટેન્ડિંગ માટે, કે જેની દિલમાં સારામાં સારી વાતુઓ હશે એ દિલ સારામાં સારું હશે. કહેવાનો મતલબ અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામનો આ છે. અને ગયા અઠવાડિયે મેં તમને સરખી રીતે અને બારીકાઈથી ડિસ્કસ કર્યું હતું કે ઇન્સાન પાસે 5 શક્તિઓ છે. 5 શક્તિઓ કઈ કઈ છે? પહેલી શક્તિ છે કે 5 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને 5 સેન્સીસ આપ્યા છે. જોવાના સેન્સીસ, સૂંઘવાના સેન્સીસ, સાંભળવાના સેન્સીસ, ટેસ્ટ કરવાના સેન્સીસ અને ફીલ કરવાના સેન્સીસ. આ 5 સેન્સીસથી આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું જે આ ક્રિએશન છે એ ક્રિએશનની ઇન્ફોર્મેશન અને ડાટા આપણે ગેધર કરીએ છીએ. આ પહેલી શક્તિ. બીજી શક્તિ છે આપણું પોતાનું મન, આપણી પોતાની ડિઝાયર. આપણે કઈ ડિઝાયર જ્યારે આપણે ઇન્ફોર્મેશન લઈએ છીએ, કઈ મન, ક્યુ ડિઝાયર આપણે એ ઇન્ફોર્મેશનમાં નાખીએ છીએ. આયા ગુસ્સાવાળું, ન્યાયવાળું, જેલસીવાળું, એરોગન્સવાળું. આ જે શક્તિ આપણે જ્યારે નાખીએ છીએ તો એની આઉટકમ પણ એવું જ મળશે તમને. આ બીજી શક્તિ. ત્રીજી શક્તિ જે છે એ ખ્યાલની શક્તિ, આપણું ઇમેજિનેશન, ધ પાવર ઓફ ઇમેજિનેશન. આપણે જ્યારે ઇમેજિનેશન આપણું પાવર યુઝ કરીએ છીએ ત્યારે આપણે એ વાતને મોટી કરી શકીએ છીએ, ઊંડી કરી શકીએ છીએ, પહોળી કરી શકીએ છીએ. ચોથી વસ્તુ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શક્તિ આપી છે તે લોજિકલ પ્રોસેસ, મીનિંગ કે આપણે કોઝ અને ઇફેક્ટને ઓળખી શકીએ છીએ, આપણે કારણો સમજી શકીએ છીએ. આપણને કેમ ગરમી પડી? કારણ કે સૂરજ નીકળ્યો છે, એ આપણે સમજી શકીએ છીએ. ઇટ્સ કોઝ એન્ડ ઇફેક્ટ. અને જે છેલ્લી શક્તિ આપણને મળી છે અને બહુ ઉમદા શક્તિ છે કે જે ઇન્સાનો જ પાસે છે, એ આ શક્તિ છે અલ અકલ, ઇન્ટેલિજન્સ. એ જે ઇન્ટેલિજન્સ જે શક્તિ છે એનાથી આપણે બહુ ડીપ થિંકિંગ કરી શકીએ છીએ, આપણે કોન્ટેમ્પ્લેશન કરી શકીએ છીએ, આપણે રિફ્લેક્શન કરી શકીએ છીએ, આપણે જાણી શકીએ છીએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે ક્યાં ઊભા છીએ અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આ જે શક્તિ છે એ અહીંયા શક્તિ નથી, એ અહીંયા શક્તિ છે, આપણા દિલની શક્તિ છે. આપણા આ શક્તિ આપણા દિલમાં રહે છે. એટલે સ્કોલર્સ આપણને કહે છે
કે ધ આઈ ઓફ વિઝડમ રેસ્ટ વિન યોર હાર્ટ. જો આ સમજાઈ ગયું હોય તો બીજી વસ્તુ જે સમજવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન શરીફમાં સૂરતુલ અનફાલમાં આયત નંબર 24 કહે છે કે એ ઈમાનદારો અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને રસૂલ ખુદાની જે હુકમો છે એના ઉપર તમે લબ્બૈક કરો, તમે રિસ્પોન્ડ કરો, જેથી કરીને તમે તમારા પોતાને જાગૃત કરી શકો, તમે તમારા પોતાને એલાઇવ કરી શકો, તમે તમારા પોતાને વિવિફાઈ કરી શકો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે જો આપણે પાસે આ સામાનો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપ્યા હોય, આ ક્રિએશન જેના નિશાનીઓ આપણી પાસે હોય, હિદાયતો આપવામાં આવી હોય, તો આ બધું નોલેજ જે આપણને આપવામાં આવ્યું છે, જે એના હુકમો છે એ પાળશું તો આપણે પોતે આપણા પોતાને જીવતા કરશું, આપણે પોતાને વિવિફાઈ કરશું, આપણે પોતાને અવેર કરશું. એ ત્રીજી વસ્તુ જે આપણને જાણવાની છે, આ બે શક્તિઓ આપણામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા નાખી છે. પહેલી શક્તિ આ છે કે જે ઇન્ટેલિજન્સની શક્તિ છે, આપણે જે કહીએ છીએ અલ અકલ, એ શક્તિથી આપણે ડિસર્ન કરી શકીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે, રિયાલિટી ને હકીકત શું છે અને બનાવટી વસ્તુ કઈ છે, ફોલ્સ ઇલ્યુઝન શું છે. અને બીજી જે શક્તિ છે તે આપણા વિલ પાવરની છે, આપણી મન, આપણા ઈરાદાઓ, આપણી મરજીઓ. ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને કહે છે કે અકલથી જ્યારે આપણે ડિસાઈડ કરી નાખ્યું હોય કે આ હકીકત છે, તો એ હકીકતને તમારા વિલ પાવરની સાથે જોડી નાખો, જેથી કરીને તમારું વિલ પાવર ને તમારું ઇન્ટેલિજન્સ સાથે આગળ વધતું હોય. ભાઈઓ, જો આપણને ખબર પડી જાય કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ બધી શક્તિઓ આપણને આપી છે, તો જ્યારે ઇમામ અલીસલામ કહે છે કે એ કુમેલ, આ જે વાસણ જે છે, આ દિલ જે છે એ એક વાસણ છે કે જેમાં સારી વાતુઓ જો ભરશો તો સારું દિલ બનાવશો. આ શક્તિઓથી ઇમામ અલી અલૈહિસ્સલામ આના ઉપર ઇશારો કરે છે કે સારી વસ્તુઓથી આપણો દિલ આપણે ભરીએ. પછી આગળ વધીએ છીએ આ કન્વર્ઝેશનમાં. એક ઉમેલ, દુનિયામાં 3 જાતના લોકો છે. પહેલા લોકો આ છે કે જે પોતાના ઇલ્મ અને આલિમ તરીકે અને ઇલ્મથી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક પહોંચ્યા છે. એને ઇમામ અલી અલૈહિસ્સલામ શબ્દ યુઝ કરે છે, આલિમે રબ્બાની, લોર્ડલી નોવર. બીજો ગ્રુપ આ છે કે જે તાલિબે ઇલ્મ છે, કે જે નજાત માટે જ, પોતાની નજાત માટે જ ઇલ્મ ભેરું કરે છે. અને ત્રીજી જે લોકો છે તે સામાન્ય માણસો છે કે જે હવા ફરતી હોય એવી રીતે એ લોકો પણ ઉડતા હોય. મતલબ અહીંયા કહેવાનો એ હોય છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ નોલેજ લેવાની જે શક્તિ આપી છે, ઇલ્મ લેવાની જે શક્તિ આપી છે, એ શક્તિ બહુ ઓછી કરી નાખી છે અને એ શક્તિ વધારી નાખી છે કે મટીરિયલ વર્લ્ડને ભેગું કરવું, મટીરિયલ વર્લ્ડ સાથે એટેચ કરવું. આ શક્તિઓ એ લોકોમાં વધારે છે કે જ્યાં જ્યાં ખલેલો થતા હોય, જ્યાં જ્યાં અવાજો આવતા હોય, જ્યાં જ્યાં સેલ્ફ ઇન્ટરેસ્ટ જાતું હોય, એના તરફ એ લોકો ભાગમ ભાગ કરતા હોય છે. પછી આગળ વધે છે, સમજાવે છે કુબેરને કે જો ધ ડિફરન્સ બિટવીન ઇલ્મ અને ધ ડિફરન્સ બિટવીન ગેધરિંગ ઓફ ધ વેલ્થ, એ કે હંમેશા ઇલ્મ માલ કરતાં સુપિરિયર હોય છે. શા માટે? કારણ કે ઇલ્મ જે છે એ તમારી ચોકી કરશે, માલ છે એ તમને ચોકી કરવી પડશે. ઇલ્મ તમારું ધ્યાન રાખશે, માલને તમને ધ્યાન રાખવું પડશે. એટલે ઇલ્મ સુપિરિયર છે. એટલું જ નહીં, ઇલ્મને જ્યારે આપણે વાપરશું તો એ ઇલ્મને આપણે વધારશું અને એટલું વધારી શકશું કે આખી કોમને આપણે ચેન્જ કરી શકશું. વેલ્થ જે છે જ્યારે આપણે વાપરશું તો એ વેલ્થને આપણે ઓછું કરતા રહીશું. એટલું જ નહીં, એ કે તમે વેલ્થથી અને માલથી તમે જેટલું બનાવશો, આજે ઘર બનાવશો કે કોઈ પણ એવી વસ્તુઓ બનાવશો આ દુનિયામાં, તો એ બહુ તો કેટલા દિવસ રહેશે ને કેટલા વર્ષો રહેશે, બહુ તો 100 વર્ષ રહેશે ને 200 વર્ષ રહેશે, પછી એ ભાંગી જશે. પણ ઇલ્મને જો તમે વધારશો અને વાપરશો તો એ ઇલ્મ વધતું જ રહેશે, વધતું જ રહેશે, વધતું જ રહેશે અને તમને બેનિફિટ કરતું રહેશે. એટલું જ નહીં,
કે ઇલ્મ જે છે એની જે મારિફત જે છે એ છે દિન. અને દિન જો તમારી પાસે હશે તો દિનથી તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઓબે કરી શકશો, એની હિદાયત ઉપર તમે રહી શકશો. અને જો હિદાયત ઉપર તમે રહેશો તો જ્યારે તમે ગુજરી જશો તો તમારા નામો સારા રહેશે. એટલું જ નહીં, નોલેજ જજીસ અધર થિંગ, વેલ્થ ઇઝ બિંગ જજ્ડ. નોલેજથી તમે ન્યાય આપી શકશો, નોલેજથી તમે જજમેન્ટ આપી શકશો, નોલેજ જજ કરી શકશે. વેલ્થ ઇઝ ટુ બી જજ્ડ, એના ઉપર જજમેન્ટ આપવી પડશે. પછી આગળ વધે છે અને કહે છે કે જે લોકો આ દુનિયામાં માલને વધારતા જ હોય એ આ દુનિયામાં આપણને જીવતા લાગતા હશે, પણ હકીકતમાં એ લોકો મરેલા છે. ત્યારે જે માણસો ઇલ્મ વધારતા હશે, શરીરમાં પાતળાઓ હશે, શરીર દેખાતા નહીં હોય, પણ એ લોકોના જે દિલો છે એ સારી વસ્તુથી ભરેલા હશે. પછી કહે છે, એના પોતાના હાથ એની છાતી ઉપર રાખી અને કહે છે કે એ કુમેલ, આ છાતી જે છે એ ઇલ્મનો ભંડોર છે. ઇટ કેરી સો મચ ઇલ્મ, સો મચ નોલેજ. આ જે ભંડોર છે, આ જે ઇલ્મ છે, એ હું કોની સાથે શેર કરું? એ કુમેલ, છે કોઈ એવા માણસો કે જે આ ઇલ્મ મારું છે, જે મારી વાતો અહીંયા છે ભરેલી છે, હું શેર કરું? કાશ મને એવા માણસો અહીંયા દેખાતા હોય. પછી આગળ વધે છે અને કહે છે કે હા, મને સમજવાળા માણસો મળ્યા, આલિમો એવા મળ્યા મને કે જે ઇલ્મને સમજે છે, પણ એ લોકો ઉપર હું વિશ્વાસ નથી રાખતું. જો આ એના શબ્દો સાંભળો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આલિમો છે, ઇલ્મ છે, પણ એ લોકો ઉપર હું વિશ્વાસ નથી રાખતો. શા માટે? કે એવા આલિમો અને એવા ઇલ્મવાળાઓ કે જે દિન, રિલિજનને હથિયાર તરીકે યુઝ કરે છે દુનિયામાં, અને એ લોકો બીજાઓને યુઝ કરે છે, બીજાઓને એક્સપ્લોઇટ કરે છે. They use religion as an instrument of exploitation. આ વાત ઇમામ અલી અલૈહિસ્સલામ કરે છે. એ કે હું એ લોકોને ટ્રસ્ટ નથી કરતો, ઇલ્મ છે, પણ એ લોકો આ હથિયાર તરીકે યુઝ કરે છે અને માણસોને એક્સપ્લોઇટ કરે. એટલું જ નહીં, એ કહે છે કે આ આલિમોના ઇલ્મવાળાઓ, એ લોકોનું જે ગાર્બ જે છે, પાયેટીનું ગાર્બ છે, પણ એ લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના દોસ્તોને સુપિરિયોરિટી પોતાની બતાડે છે. એટલું જ નહીં કે આ માણસોને હું ટ્રસ્ટ કેવી રીતના કરી શકું? વિશ્વાસ વગરના માણસો છે, વિશ્વાસ વગરના આલિમો છે, વિશ્વાસ વગરના ઇલ્મવાળા માણસો છે. પછી આગળ વધે છે, એ કહે છે એવા પણ ઇલ્મવાળા માણસો છે. જો એ લોકો શું છે, ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા શું આપણને કહે છે કે એવા પણ ઇલ્મવાળા માણસો છે જે ઇલ્મ ઉપર માને છે, પણ એ લોકોનું ઇલ્મ એટલું ઊંડું નથી. થોડુંક અનસમજણી થઈ જાય, જરા સમજી ન શકે એટલે ડાઉટ ઉપર આવી જાય, શંકાઓ ઉપર આવી જાય. એ કે એવા માણસોને પણ હું કેવી રીતના ટ્રસ્ટ કરું ને વિશ્વાસ કરું? એવા માણસો પણ છે આ દુનિયામાં. પછી કહે છે કે ન ઓલા જે ઇલ્મને સમજે છે અને એક્સપ્લોઇટ કરે છે દિનને, અને આવા માણસો કે જે માને છે પણ થોડી વાતોમાં શંકાઓ ઉપર આવી જાય છે. એ કે મને મારા માટે આ માણસો કામના નથી. પછી આગળ વધે છે, એ કહે છે કે એવા પણ પ્રકારના માણસો છે કે જે એટલા મોજ શોખ આ દુનિયામાં કરે છે, પણ એ લોકોની એટલા મોજ શોખ કરે છે કે ઈમાનની જે લગામ છે ને, એ ઈમાનની લગામો એ લોકો ઢીલી કરી નાખી છે. મીન્સ કે they haven't retained their iman, they have slackened the rope of iman. એટલા મોજ શોખમાં પડી ગયા છે કે દુનિયામાં. અને એવા પણ માણસો છે કે જે દુનિયામાં ભેગું જ કરતા હોય છે, માલ ભેગું જ કરતા હોય છે. કે આવા માણસો છે ને, ચરેલા જાનવર, જે જાનવર ચરતા હોય ને, જાણો છો ને, જાણે હું બોલું જાનવર ચરતા હોય છે એટલે કોણ? ગ્રેઝિંગ ઓફ ધી એનિમલ. જે એનિમલ, જાનવરો જે ગ્રેઝ કરતા હોય છે ને,
આ જે માણસો છે ને એ લોકોની હાલત આવી છે આ જાનવરો જેવી. જાનવરો શું કરે છે? ખાય છે, સૂએ છે, મરી જાય છે, દટાઈ જાય છે. એ કે આ લોકોની હાલતો પણ આવી જ છે. જે માણસો આ દુનિયામાં માલ ભેગું જ કરતા હોય, અલ્લાહને ભૂલી જ ગયા હોય, લગામ ઈમાનની ઢીલી કરી નાખ્યા હોય, તો આ જાનવરોની હાલત છે ને એવી જ હાલતો છે. કે છે કે આ લોકોને આપણે દિન સોંપી શકીએ? જો ઇમામ અલી અલૈહિ સલામ આપણને કઈ સલાહ આપે છે, આ લોકોને આપણે દિન સોંપી શકીએ? ન સોંપી શકીએ. પછી કહે છે કે કુમેલ, કે આ દુનિયાની જે જમીન છે ને, અલ્લાહ સુબહાન વ તઆલા એ લોકોને પેદા કરશે કે જે અલ્લાહની જે હુજ્જત છે એને સાબિત કરશે. એ લોકો એવી રીતે અમુક સાબિત કરશે ઓપનલી, જાહેર કરશે, અને અમુક કરશે સિક્રેટલી, પણ સાબિત કરશે. પછી કહે છે કે એ ક્યાં છે એવા માણસો? ઉમેન ક્યાં છે એવા માણસો? એ કે બહુ એવા માણસો બહુ ઓછા છે. આ દુનિયામાં એવા માણસો જે છે કે જે અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયતને, હુજ્જતને સાબિત કરવાવાળા બહુ ઓછા છે. પણ એ લોકોનું સ્ટેટસ અલ્લાહ સુબહાન વ તઆલા સામે બહુ ઊંચું છે. પણ છે ક્યાં? ક્યાં છે એ લોકો? કે છે આ જે માણસો છે એની થ્રુ ધેમ, એની મારફતે, એ લોકોની મારફતે અલ્લાહ સુબહાનો વ તઆલા પોતાની નિશાનીઓ અને પોતાની દલીલો આ દુનિયામાં પ્રોટેક્શન કરશે, એટલે કે એને પ્રોટેક્ટ કરશે. અને આ જ માણસો, આ જે નિશાનીઓ અને દલીલો છે, એવા જ માણસોના દિલમાં નર્ચર કરશે. પછી જે 4 લાઈન છે ને, એ 4 લાઈન એટલી ઊંડી છે, હું તમારી સામે બોલીશ હમણાં, પણ આ 4 લાઈન આપણે મજલિસો ઉપર મજલિસો આપી શકીએ. આ લાઈન આવી છે. એ કહે છે કે એ લોકોની મારફતે, થ્રુ ધેમ, ઇલ્મ હકીકત સુધી પહોંચે છે. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કે થ્રુ ધેમ knowledge penetrates the spirit of the truth. Now think about that. Just think. Through them, આવા માણસો, આલમે રબ્બાની, લોર્ડલી નોવર, આવા માણસો જે ઓછા છે, બહુ દેખાતા નથી, પણ આવા માણસો, through them knowledge penetrates the reality, the spirit of the truth. આ લોકોની મારફતે ઇલ્મ હકીકત સુધી પહોંચે છે. આ લાઈન એક. બીજી લાઈન આ છે કે એ લોકોની રૂહ યકીનની સાથે જોડાયેલી છે. એ લોકોની રૂહ, એ લોકોનું જે ઈમાનનું યકીન છે એની સાથે જોડાયેલી છે. They are not differentiating. They are together. Their intelligence and their willpower and their soul is all one. They are swimming in the sea of certainty. આ બીજું, આ બહુ ઊંડું, આ જે સેન્ટેન્સ છે બહુ, આમાં મજલિસો આપણે પડી શકીએ. ત્રીજું સેન્ટેન્સ આપણને કહે છે કે આ લોકો, તેઓ મીન્સ આવા લોકો, એવી ચીજોમાં એ લોકો, they find it very easy on things that they have been asked to do. એ લોકો આ બધી ચીજોમાં they find it ease. એ લોકોને સહેલાઈ લાગે છે. પણ જે આરામ કરવાવાળા માણસો છે એ લોકો માટે અઘરું છે. એક એક્ઝામ્પલ આપું તમને રોજાનું. માય મુબારક રમઝાન મહિનાનો રોજા આવતા હોય, these people will find it very very happy that રોજા આવે છે અને હું રોજા રાખીશ ને આ બધું. they welcome it. બીજાઓ ઘણી વખતે બહુ આરામ કરતા હોય દુનિયામાં, ખાવાના બહુ શોખીન હોય, તો એ કહે ક્યારે જાશે આ રમઝાન મહિનો જલ્દીથી. ખાલી એક એક્ઝામ્પલ, નાનો સરખું તમને એક્ઝામ્પલ આપું છું. આમ તો આ ફિલોસોફીમાં મોટો એક્ઝામ્પલ આપવા જેવું છે, પણ હવે 20 મિનિટમાં આપણે બહુ બોલી ન શકીએ, એટલે પછી આગળ વધે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે એ લોકો
અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયતમાં એવા હળી મળી ગયા છે, એટલા કન્ટેન્ટ થઈ ગયા છે, પણ કે જે જાહિલ માણસો છે એ લોકો ડરતા હોય છે, એ લોકો કન્ટેન્ટમેન્ટ નથી હોતું. એ લોકો આ માણસો દે આર કન્ટેન્ટેડ, એ લોકોને ખબર છે આ મારો અલ્લાહ સુબહાન વ તઆલા છે, હું એના ઉપર યકીન રાખું છું, એની હિદાયત ઉપર હું ચાલું છું, મારો દોસ્ત છે અલ્લાહ સુબહાન વ તઆલા, મારી નજદીક છે અલ્લાહ સુબહાન વ તઆલા. એ જે કહે છે એ મારા માટે બસ છે, કાફી છે. જે ઇગ્નોરન્ટ છે, જે જાહિલ છે, એ લોકોના તમે દિલો જોશો તો એ લોકોના દિલો ડરેલા હશે, બીતા હશે, કન્ટેન્ટેડ નહીં હોય. અને છેલ્લું ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે તમે આવા માણસોને જોશો તો એ લોકોના શરીર આ જિંદગીમાં તમને દેખાતા હશે, કારણ કે એ લોકોને આ જિંદગી આ દુનિયામાં ચલાવવું પડે છે આ શરીરથી, પણ એ લોકોની રૂહ છે ને તે અલ્લાહ સાથે જોડાયેલી હોય છે આ દુનિયામાં પણ. ધીઝ આર આલિમે રબ્બાની લોડલી નોર. અને પછી કહે છે કે આવા માણસો અલ્લાહ સુબહાન વ તઆલાના ખલીફાઓ છે કે જે દીનનું પ્રોટેક્શન કરશે અને અલ્લાહ સુબહાન વ તઆલાની હુજ્જતને કાયમ કરશે. ક્યાં છે આ લોકો? આ લોકો માટે હું તરસું છું, આ લોકો માટે, આ લોકોને જોવા માટે હું તરસું છું. આઈ એમ થર્સ્ટી ટુ સી ધીઝ પીપલ સો દેટ આઈ કેન શેર માય નોલેજ વિથ ધેમ. એ કુંભેલ ક્યાં છે આ બધા? બસ હવે તું જા. And he ends the conversation here. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. ભાઈઓ, આ જે 4 લાઈન છે ને, એ લાઈન ખાલી આપણે એક લાઈન આપણે પડીએ ને તો એના ઉપર 2, 3, 4 મજલિસો થઈ શકે છે, એટલું ઊંડાણમાં આપણે જઈ શકીએ છીએ. પણ તમે ખાલી નજુલ બલાગા ખોલો અને આ કોન્વર્ઝેશન ઉપર તમે વિચાર કરો કે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આપણને શું કહેવા માંગે છે. That is why he was appointed as Waliullah. અને આપણે શુક્રગુજાર કરવું જોઈએ અલ્લાહ સુબહાન વ તઆલા કે આપણને રસૂલ ખુદા પછી આવી પર્સનાલિટીઓ મળી છે. સલામ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. પાછું હું સલામ કરું છું તમને. સવાબનું કામ છે.